વડોદરામાં આવાસ યોજનાના નામે મોટી ઠગાઈ થઈ। 15 લોકો સાથે ₹40 લાખની છેતરપિંડી। મકાન અપાવવાના બહાને વિશ્વાસઘાત કર્યો। ખોટા દસ્તાવેજો અને વીએમસીની ખોટી પાવતી પણ આપી। સમયસર મકાન ન આપી ઠગ ઓફિસ બંધ કરીને ફરાર થયો। સમગ્ર મામલે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। પોલીસે આરોપી હરીશ ચૌહાણની ધરપકડ કરી છે। પોલીસે આરોપીઓ અન્ય કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે તે દિશામાં તપાસની કામગીરી શરૂ કરી છે। यहाँ कब्जा पावती जो होय छे अने फाळवनी लेटर ए लईने ए लोको आवता था। जो कि घणा बधा आया था। आई थिंक सो 30-40 जन जेवा आया था। टपे कोई 5-5 ની ટીમ બનાવીને આવતા હતા। અમે એમને સમજાયું કે આ એટલે પેપર્સ એમના જોયા હતા। એમના પેપરમાં મુખ્યમંત્રી આવાસ યોજના હતું, જો કે આપણે પ્રધાનમંત્રી આવાસ યોજના છે। પણ સપનાનું ઘર થાય એ ભાવનાથી એ લોકોએ એમની સાથે છેતરપિંડી થઈ છે। કોઈ બી આ સ્કીમની બાબતમાં જાણકારી જોઈતી હોય કોર્પોરેશન ઓફિસમાંથી જ લે, કેમ કે ઘણા બધા એવા જે ઠગો અને છેતરપિંડી કરનારા લોકો આજકાલ ફરી રહ્યા છે। સો એનામાં તમે ના એ કરતા, વિશ્વાસ ના રાખતા, તમે જઈને કોર્પોરેશન ઓફિસમાંથી જ જે હશે માહિતી મેળવો અને ફોર્મ ભરો। 1.5 લાખ રૂપિયા સમથિંગ પહેલાં લીધા હતા, પછી મીટર આપીશું એમ કરીને 30-40 8-8 હજાર કંઈક, પછી દસ્તાવેજ કરીશું એમ કરીને 30-40 હજાર, આવી રીતે એમને આ બધા થોડા કરીને 3.5 લાખ રૂપિયા જેવા પ્રત્યેક ઘર જે ઘર નંબર છે, એક્ઝામ્પલ 303 છે બીમાં, આ બાજુ છે અમુક ઘર 403 છે એ ટાવરમાં, આવા બધા પાસેથી આવી રીતે એ લોકોએ પૈસા પડાવ્યા છે। મારી પાસે જેટલા બી લોકો અત્યાર સુધી મળીને ગયા ઘર માટે, એ બિચારા ખરેખર બહુ જ એ હતા કે બેન મેં આવી રીતે મારી જમા પૂંજી ભરી। ખરેખર મને દિલથી બહુ એમના માટે એ લાગ્યું, પણ મેં શું કરી શકું છું। એમને એકચ્યુઅલી મિસ્ટેક એમની જ છે કે એમને કંઈ બી જાણકારી લીધા વગર પૈસા ભરી લીધા, એટલે આજે એમને તકલીફ થઈ છે। વડોદરામાં આવાસ યોજનાના નામે લોકો સાથે છેતરપિંડી કરવાનો મામલો સામે આવતા હડકંપ મચી જવા પામ્યો છે। આખો જે આવાસ યોજનાની જે છેતરપિંડીની ઘટના છે તે સુભાનપુરા વિસ્તારમાં આવેલા ઝાંસી રેસિડેન્સી જે પ્રધાનમંત્રી આવાસ યોજના છે તેને લગતો છે, કે જ્યાં જે કૌભાંડી હરીશ ચૌહાણ નામનો જે વ્યક્તિ છે તેમને ગરીબોને ઘરનું ઘર મળશે તે પ્રકારના સ્વપ્ન બતાવ્યા અને તેમની પાસેથી એક મકાન દીઠ 3.5 લાખથી લઈને 2.5 લાખ રૂપિયા પડાવ્યા અને આવા 16 થી 17 લોકો છે કે જેમની સાથે છેતરપિંડી કરવામાં આવી છે। 40.17 લાખની છેતરપિંડી થઈ છે કે જેમને પાસેથી રૂપિયા લઈને તેમને મકાન નથી આપ્યા। મહત્વની બાબત છે કે અહીંયા તમે જોઈ શકો છો કે બી ટાવરમાં 304 અને 305 નંબરનું જે મકાન છે તે ઓલરેડી કોર્પોરેશને અન્ય કોઈ વ્યક્તિને ફાળવી દીધું છે। તેમ છતાં પણ કૌભાંડી દ્વારા જે ગરીબ લોકો છે તેમને આ મકાન આપવાના સપના બતાવ્યા, તેમને ખોટી પાવતીઓ પણ આપી અને પાવતી આપીને જ્યારે તેઓ અહીંયા મકાન જોવા માટે આવ્યા ત્યારે તેમને ખબર પડી કે આ મકાન તો ઓલરેડી બીજા કોઈ નામના વ્યક્તિને કોર્પોરેશને એલોટ કરી દીધો છે અને ત્યાર પછી તેમને આખી વિગતો સામે આવતા ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે। પોલીસે તેની ધરપકડ કરી છે અને ધરપકડ કરીને હાલમાં વધુ કાર્યવાહી હાથ ધરી છે। સાથે જ આવા કેટલા લોકો પાસે તેને પૈસા પડાવીને છેતરપિંડી કરી છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા। પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અલગ અલગ લોકોને મકાન આપવાના બહાને ખોટા દસ્તાવેજો બનાવી અને આશરે ફરિયાદી તથા અન્ય 16 સાહેદો પાસેથી 41 લાખ રૂપિયાની છેતરપિંડી, ગુનાહિત વિશ્વાસઘાત, ખોટા દસ્તાવેજ બનાવવા અને એનો ખરા તરીકે ઉપયોગ કરવો। ફરિયાદી તથા સાહેદોને વીએમસીની મકાન મેળાની પહોંચ, પછી યુજીવીસીએલની જે નાણાં મેળાની પહોંચ જેવા ખોટા દસ્તાવેજો બનાવીને આવી રકમ પડાવી લીધેલી હતી આરોપીએ। તેમાં આરોપી છે એ હરેશ જશુભાઈ ચૌહાણ, રહે અકોટા, વડોદરાવાળો છે।